કંપનીમાંથી હું આવું છું। મયુર જોશી મારું નામ છે। આજે આપણે ભાવનગર જિલ્લાના પાલીતાણા તાલુકાના ઠાડીસ ગામે આવેલા છીએ, જ્યાં આપણે એક પ્રગતિશીલ ખેડૂતે સ્વસ્તિક એગ્રી સાયન્સનું બ્લેક ડાયમંડ પ્લસ કરીને જે પ્રોડક્ટ આવી છે તેમનો ઉપયોગ કર્યો હતો। હવે તે ખેડૂતભાઈના મુખેથી તેમના રિઝલ્ટ વિશે ચર્ચા કરીશું। કેમ છે ખેડૂતભાઈ, મજામાં? એકદમ મજામાં છે ખેડૂતભાઈ, સૌપ્રથમ તમારો પરિચય આપો। મારું નામ વણારકર જયરાજભાઈ દોલુભાઈ છે, ગામ મારું ઠાડીસ છે। તમારો મોબાઈલ નંબર? મારો મોબાઈલ નંબર 8238646472। ખેડૂતભાઈ, આપણે જે બ્લેક ડાયમંડ પ્લસ જે છે સ્વસ્તિક એગ્રી સાયન્સનું ક્યાં એગ્રીથી લાવ્યા હતા? જય દ્વારકાધીશ એગ્રો, લાલભાઈ ગલાણી। બરાબર। ખેડૂતભાઈ, આપણે આ સાઇટ આપેલું આ તમારા શેણા છે એ કેમ હતા? આટા પેલા સાહેબ મારા શેણામાં બહુ કંઈ ખાસ એવું કંઈ લેવાનું હતું નહીં, ટૂંકમાં દાવડા બાવડા નહોતા પડેલા। મને એમ થયું કે શેણામાં આની કરતાં ખેડી નાખું એવું થઈ ગયું હતું। મેં લાલભાઈને વાત કરી હતી, લાલભાઈને અહીંયા લાલભાઈ જોવે આવેલા હતા। પછી લાલભાઈ મને એમ કીધું કે ભાઈ તમે બ્લેક ડાયમંડ આપો, એનાથી છોડનો વિકાસ થાય અને ફળ ફૂલને ટૂંકમાં ફાલને બધું પકડે શેણા। એ સાટા પછીનું રિઝલ્ટ તમે જોઈ શકો છો। ખેડૂતભાઈ, આપણે આ સાઇટા પહેલા એ રીતનું હતું, બરાબર? સાઇટા પછી તમને કેમ મળ્યું છે? સાટા પછી એકદમ રિઝલ્ટ 100% મળ્યું છે એમ। તો જોઈ શકો છો ખેડૂત મિત્રો કે ભાઈને ફાલ છે, કોળમાં પણ સારા છે અને ફ્લાવરિંગ પણ વ્યવસ્થિત બેઠું છે, એ આપણે જોઈ શકો છો। ખેડૂતભાઈ, આ બ્લેક ડાયમંડ પ્લસ જે છે એ બીજા ખેડૂત મિત્રોને સટાય કે ન સટાય? સટાય જ છે। રિઝલ્ટ તેમને સારું મળ્યું છે અને બ્લેક ડાયમંડ પ્લસ આપણે એક જ પાકમાં નહીં પણ બધા જ પાકમાં ઉપયોગ થાય છે। જેમ કે શાકભાજીના પાક છે કે ભાઈ ડુંગળી છે, ડુંગળીનું ધરું વાળ્યું છે, એની અંદર પણ સારો એવો વિકાસ કરે છે। અને પંપની અંદર એમનું માપ આપણે 30 ગ્રામ રાખેલું છે અને પાવામાં તેમનો ઉપયોગ 1 એકર 1 કિલોનો ઉપયોગ કરવો પડે છે। તો એકવાર આપણે બ્લેક ડાયમંડ પ્લસ અવશ્ય વાપરો। નમસ્કાર।